यहाँ उपस्थित मेहमान श्री, गुरुजन, बालीगण एवं विद्यार्थी बहनों और भाइयों, आप सभी को मेरा नमस्कार। लाव स्त्री फेरवी दऊं देशभक्ति ने, मात्र प्रसंग पूर्ति पहरवानी छे। आज के इस पावन प्रसंग में सिर्फ देशभक्ति कोई प्रसंगों में पहनने जैसी वस्तु नहीं है, अतः देशभक्ति तो हमारे खून में होनी चाहिए। आज स्वतंत्रता का राष्ट्रीय पर्व है। आज हम सब मिलकर हमारी आज़ादी का 77वां स्वातंत्र्य पर्व मनाने जा रहे हैं। अभिमान के बिना वाणी, उद्देश्य के बिना प्रेम, अपेक्षा के बिना देखभाल और स्वार्थ के बिना प्रार्थना ही सच्चा संबंध है। तो मैं निराली बहन और फोरम बहन से नम्र निवेदन करना चाहती हूँ कि वे यहाँ आए और प्रार्थना गान करें। ओम तत्सत् श्री नारायण तु पुरुषोत्तम गुरु तु सिद्धबुद्ध तु स्कंद विनायक सविता पावक तु ब्रह्ममाद्य तु यः शक्ति तु ईशो पिता प्रभु तु रुद्र विष्णु तु राम कृष्ण तु रहीमताओ तु वासुदेव गौवी स्वरूप तु चिदानंद हरि तु अद्वितीय तु अकाल निर्भय आत्मलिंग शिव तु। ओम तत्सत् श्री नारायण तु पुरुषोत्तम गुरु तु। मरकर भी खुश नसीब है वह जो देश पर मिट जाते हैं। मरकर भी खुश नसीब है वह जो देश पर मिट जाते हैं। सीने पर खाकर गोली तिरंगे में लिपट सो जाते हैं। यहाँ पर उपस्थित मेहमानों का शब्दों से स्वागत एवं सम्मान के लिए मैं हमारे आचार्य डॉक्टर खुशाल सीलू गुरु जी से नम्र निवेदन करती हूँ कि वे यहाँ पर आए और आगे का दौर संभाले। 77मो स्वतंत्र दिवस, आजादीनो दिवस જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે પુરુષોત્તમ વિદ્યાનિકેતન ભાણવડના આંગણે આપણી વચ્ચે પધારેલ મહેમાનશ્રીઓનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ। હું ભીમસીભાઈ કરમુને વિનંતી કરીશ કે પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશનના ફાઉન્ડર, આધ્યાત્મિક વેદ અને આપણી શાળાના સવા ટ્રસ્ટી વિદેશોમાં પણ આપણી આધ્યાત્મિક ને જાગૃત રાખે છે, એમની દીપ છે પ્રજ્વલિત રાખે છે એવા સમર્થ પ્રજ્ઞજી છે। તેમને ખાદ્યનો રૂમાલ અને પુસ્તક અર્પણ કરી સાલથી એમનું અભિવાદન કરશે ભીમસીભાઈ કરમોર। જોરદાર તાળીઓથી આપણે વધાવીએ। આજના 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ। ભીમસીભાઈને ફરી વિનંતી કરીશ કે ડોક્ટર કનેરિયા સાહેબ આપણા ભાણવડમાં છેલ્લા 2 વર્ષથી આમ તો આપણા ભાણવડના જ છે પણ વતન પાછું માદરે વતન આવી અને ભાણવડમાં તબીબી ક્ષેત્રે જેમનો અનુભવ છે એ અનુભવ ભાણવડમાં લાભ આપી રહ્યા છે એવા ડોક્ટર કનેરિયા સાહેબનું અભિવાદન પુસ્તક અને સાલથી થઈ રહ્યું છે। જોરદાર તાળીઓથી અભિવાદન કરીએ। હેલ્થ ટિપ્સ અને ઓછી દવામાં તમે કેમ પોતાનું સ્વાસ્થ્ય સુધારો એવા એમના સેમિનાર ચાલુ છે। ત્યારબાદ ડોક્ટર કનુભાઈ કરકર ક્લાસ 1 અધિકારી, આપણે એમ કહી શકાય કે જીવતી જાગતી લાઇબ્રેરી એટલે ડોક્ટર કનુભાઈ કરકર, એમને સાંભળવા એ એક લાવો છે। ત્યારે ભીમસીભાઈને વિનંતી કરીશ કે પુસ્તક અને સાલ આપી એમનું અભિવાદન કરશે। જોરદાર તાળીઓથી વધાવીએ। ત્યારબાદ આપણી વચ્ચે આ સરસ મજાના પાવન પર્વ ઉપર ઉપસ્થિત ગોપાલભાઈ ખીરસરિયા ઉદ્યોગપતિ રાજકોટથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે। એમને પણ સાલ અને પુસ્તકથી એમનું અભિવાદન ભીમસીભાઈના હસ્તે થઈ રહ્યું છે। આપણે જોરદાર તાળીઓથી વધાવીએ। ગોપાલભાઈ ખીરસરિયા ખૂબ જ ઉત્સાહી અને શિક્ષણ પ્રેમી છે। ત્યારબાદ મનસુખભાઈ જોશી ઉદ્યોગપતિ પોરબંદરથી હાલ દુબઈ
અને આપણો આ સરસ મજાનો કાર્યક્રમ છે એને નિહાળવા આવ્યા છે ત્યારે શાળા પરિવાર વતી આપનું અભિવાદન કરીએ છીએ, આવકારીએ છીએ. શાળ અને પુસ્તકથી એમનું અભિવાદન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. થેન્ક યુ સો મચ. ત્યારબાદ હિનાબેન કરમુંડને વિનંતી કરીશ કે આજના સરસ મજાના પાવન પર્વ નિમિત્તે રસીલાબેન ખીરસરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો રસીલાબેન ખીરસરિયાનું અભિવાદન શાલ અને પુસ્તકથી એમનું અભિવાદન કરશે. 77મો સ્વતંત્ર પર્વ દિવસ નિમિત્તે અમે આવકારીએ છીએ, આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ સો મચ. ત્યારબાદ પુષ્પાબેન કનરિયા એમનું અભિવાદન હિનાબેનના હસ્તે થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. થેન્ક યુ સો મચ. ત્યારબાદ હું સાજીમાને વિનંતી કરીશ કે ધારાબેન ખીરસરિયા છે તમને પુસ્તક અને શાલથી અભિવાદન કરે. સાજીમા, જોરદાર તાળીઓથી આપણે અભિવાદનને વધારશું. ધારાબેન ખીરસરિયાનું અભિવાદન આપણા ટ્રસ્ટના પ્રમુખ શ્રી સાજીબેનના હસ્તે થઈ રહ્યું છે. ત્યારબાદ એનો ઓફિસર હીરાભાઈને વિનંતી કરું કે જયસંગભાઈનું પુસ્તક અને શાલથી એમનું અભિવાદન કરે. જયસંગભાઈ એકદમ સેવાભાવી વ્યક્તિ છે. જયસંગભાઈ સંસ્થા સાથે સમાજના માધ્યમથી જ વર્ષોથી જોડાયેલા છે અને પાવન પર્વ નિમિત્તે હંમેશા ઉપસ્થિત હોય છે. આ તકે એમનું સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. આ તકે અમારા બંને એનો ઓફિસર ભીમસીભાઈ અને સાદિયા હીરાભાઈ બંનેનું આ તકે અમે સ્વાગત કરીએ છીએ. તમામ એનસીસી અને આર્મી કેડેટ્સ સિનિયર ડિવિઝન અને જુનિયર ડિવિઝન આ તકે તમારું સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. વાલીગણ અત્રે ઉપસ્થિત છે. તમામ વાલીગણ, શિક્ષકગણ નું અમે અભિવાદન કરીએ છીએ, આવકારીએ છીએ. તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષક મિત્રો આ તકે સરસ મજાના રાષ્ટ્ર પાવન પર્વ નિમિત્તે આપ સૌનું અભિવાદન કરીએ છીએ, આવકારીએ છીએ. ધન્યવાદ. अरमान तिरंगा, अभिमान तिरंगा, मेरी जान है तिरंगा, मेरी जान है तिरंगा. सीनियर अंडर ऑफिसर मेघा एस शिलू परेड निरीक्षण अनुमति के लिए आगे आ रहे हैं. निरीक्षण करते हुए थर्ड प्लाटून एनसीसी आर्मी फर्स्ट ईयर सीनियर डिवीजन, फोर्थ प्लाटून एनसीसी आर्मी जूनियर डिवीजन, फिफ्थ प्लाटून एनसीसी नेवी जूनियर डिवीजन, प्लाटून एनसीसी नेवी जूनियर डिवीजन, सेवेंथ प्लाटून एनसीसी फर्स्ट ईयर आर्मी जूनियर डिवीजन, एट्थ प्लाटून एनसीसी आर्मी सीनियर डिवीजन फर्स्ट ईयर. यहाँ उपस्थित सभी लोगों से मैं निवेदन करती हूँ कि ध्वजारोहण के लिए सभी अपनी जगह पर खड़े हो जाएं. ध्वजवंदन हो रहा है. एक साथ सलामी देंगे, सलामी दे. जैसे थे
एक साथ सावधान होंगे, सावधान। एक साथ विश्राम होंगे, विश्राम। एक साथ सावधान होंगे, सावधान। हमारे देश की आन बान और शान यानी हमारा राष्ट्रगीत। एक साथ राष्ट्रगीत शुरू करेंगे, शुरू कर। एक साथ राष्ट्रगान शुरू करेंगे, शुरू कर। भारत माता के, भारत माता के, वंदे वंदे इंकलाब। गली गली में नारा है, गली गली में नारा है, भारत माता के। उपस्थित मेहमान श्रीओं से मैं निवेदन करती हूँ कि वे अपना स्थान ग्रहण करें। पुरुषार्थ विद्या निकेतन भानवड में एनसीसी आर्मी जूनियर और सीनियर डिवीजन एवं एनसीसी नेवी जूनियर डिवीजन कार्यरत है। सीनियर आर्मी एनओ ऑफिसर भीमसी भाई करमूर और नेवी एनओ ऑफिसर हीराभाई सादिया के मार्गदर्शन और ट्रेनिंग में आर्मी और नेवी बटालियन तालीम ले रहे हैं। तो चलिए हम देखते हैं उनकी परेड मार्च।
परेड मार्च से अनुमति चाहता हूँ। जय श्रीमान। One parade. Akan letakkan dari nombor. Parade. Macam tu. Karbon. Section. को लीड कर रहे हैं। थर्ड प्लाटून एनसीसी आर्मी फर्स्ट ईयर सीनियर डिवीजन ए पार्टी आर्मी के थर्ड प्लाटून को सलामी के लिए आदेश देते हुए प्लाटून नंबर 3 को लीड कर रहे हैं। फोर्थ प्लाटून एनसीसी आर्मी जूनियर डिवीजन लाडवा दर्शन फोर्थ प्लाटून को सलामी के लिए आदेश देते हुए प्लाटून नंबर 4 को लीड कर रहे हैं। को सलामी के लिए आदेश देते हुए प्लाटून नंबर 5 को लीड कर रहे हैं। सेवंथ प्लाटून को सलामी के लिए आदेश देते हुए प्लाटून नंबर 7 को लीड कर रहे हैं। सीनियर डिवीजन फर्स्ट ईयर जोशी बस्ती 8 प्लाटून को सलामी के लिए आदेश देते हुए प्लाटून नंबर 8 को लीड कर रहे हैं। All parade. Ticket load. Charge. All parade. Respond. All parade. March yourself. Salman. Sultan. Parade. Stop. All parade. Respond. Parade. विश्राम। मंच पर उपस्थित सम्मानीय गण, आदरणीय सम्मानीय शिक्षकों, બહારથી પધારેલ અતિથિ મહેમાનો, આજે 77મો સ્વતંત્રતા દિવસ। અહીંયા બેઠા બેઠા એવું લાગતું હતું કે વાઘા બોર્ડર ઉપર આપણે પહોંચી ગયા છીએ।
આવો માહોલ જિંદગીમાં પહેલી વાર વાઘા બોર્ડર ઉપર જોયેલો ને બીજી વાર અહીંયા તમારી સામે. જે વીર શહીદોએ ભારતની સ્વતંત્રતા માટે પોતાનું બલિદાન આપ્યું, પોતાનું સમર્પણ કર્યું અને રાષ્ટ્રના સ્વતંત્રતા માટે પોતાના પ્રાણની બલિ આપીને આ દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કર્યો. આજના દિવસે મહાત્મા ગાંધીની અહિંસા, જનતાનું એકજૂટ સંગઠન અને લોકોની હિંમતના કારણે આજે આપણે અંગ્રેજી સલ્તનતથી મુક્ત થઈને ખુલ્લા આકાશમાં શ્વાસ લઈ રહ્યા છીએ. આ બધા જ ક્ષેત્રોમાં બહુ જ મોટી પ્રગતિ કરી છે. સ્વતંત્રતા જ્યારે આવે છે ત્યારે સ્વતંત્રતાની સાથે એક બહુ જ મોટી જવાબદારી આવે છે. ઓલ ધ ફ્રીડમ ક્રિએટ ધ રિસ્પોન્સિબિલિટી ઓન અવર હેડ. અને આ રિસ્પોન્સિબિલિટી જો આપણે નિભાવી ન શકીએ તો ખાલી શબ્દોથી શહીદોને શ્રદ્ધાંજલિ આપવી એ પર્યાપ્ત નથી. આજે જરૂરી છે કે આપણે આપણી જવાબદારી સમજીને, આપણી રિસ્પોન્સિબિલિટી સમજીને આ દેશની ગૌરવ ગાથાને વધારે સ્વર્ણિમ બનાવવાનો પ્રયાસ કરીએ. જ્યારે આપણા શહીદોએ અંગ્રેજો સામે લડાઈ લડી ગાંધીજીના માર્ગદર્શન હેઠળ, ત્યારે ભારતના યુવાનો એકજૂટ થઈને એ ગાંધીજીની આવાજ સાથે સક્રિય થયા હતા. આજના યુવાનોને મારે કહેવું છે કે જે યુવાનો ભારતની આઝાદી વખતે એક જનૂન લઈને ચાલતા હતા, આજના યુવાનોમાં આ નેતૃત્વના, આ કૌશલ્યના, આ જ્ઞાન અને મૂલ્યોના સંસ્કાર લઈને આ દેશને વધુ પ્રગતિશીલ બનાવવા માટે આપણે એકજૂટ થવું પડશે. અને છેલ્લો મેસેજ મારો આજનો એ છે કે આપણે બહુ જ પૂરા ભારતની વૃદ્ધિ અને વિકાસની કલ્પના ન કરીએ. આપણે આપણા દાયરામાં જ્યારે છીએ ત્યારે, આપણે આપણા ક્ષેત્રમાં છીએ ત્યારે આપણા દ્વારા ભારતનું ગૌરવ ક્યાંય ઘટે નહીં. ભારતીય પરંપરા અને ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સભ્યતાનું ગૌરવ ન ઘટે. આપણા દ્વારા આજના દિવસે આવો એક સદસંકલ્પ થવો જોઈએ. હું એવું કોઈ કાર્ય નહીં કરું જેથી મારા ભારત દેશની આન બાણ અને શાનને કલંક લાગે. આજે આપણે સંકલ્પ કરવાનો દિવસ છે. એટલા માટે મને આનંદ થયો પુરુષાર્થ વિદ્યા મંદિરમાં ભીમસિંહભાઈના કુશળ માર્ગદર્શન નીચે, હીરાભાઈના કુશળ સંયોજનની હેઠળ આટલા બધા બાળકો એનસીસીની ટ્રેનિંગ લઈને, આર્મીની ટ્રેનિંગ લઈને અને આ પ્રકારની ટ્રેનિંગ લઈને અહીંયા જ્યારે પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે મને લાગતું હતું કે દિલ્હીમાં આવો જ કંઈક માહોલ હશે. આ દિલ્હીના માહોલનું એક નાનું મોડલ અહીંયા આપણી સામે આજે જોવા મળ્યું. અમારા માટે, અમારા મહેમાનો માટે પણ આ એક ગૌરવનો વિષય છે કે આજે અમને આ એક સરસ મજાનો માહોલ ભારતીય આઝાદીનો અમને જોવા મળ્યો. ઝંડો જ્યારે હું ઊંચે લહેરાવું છું, ઝંડો જ્યારે મારા હાથમાંથી મારા ખભા ઉપર હું જ્યારે ઉચકું છું ત્યારે એ પ્રતીક છે, એમ કહે છે કે મારા માથા ઉપર, મારા ખભા ઉપર બહુ જ મોટી જવાબદારી આવી રહી છે. આ જવાબદારી રાષ્ટ્રભક્તિની જવાબદારી છે. આ જવાબદારી રાષ્ટ્રીય એકતાની જવાબદારી છે. આ જવાબદારી રાષ્ટ્રીય સ્વતંત્રતાની જવાબદારી છે. એ જિમ્મેદારી, એ રિસ્પોન્સિબિલિટી, એ જવાબદારી લઈને આપણે આ દેશની જે નીંવ છે
એ જે દેશની જે પાયો છે એ પાયાને વધારે ઊંડા લઈ જઈ અને આસમાન સુધી પહોંચવાની કોશિશ કરીએ. જેટલો ધ્વજ ઊંચો એટલું આપણું ગૌરવ ઊંચું, જેટલો ધ્વજ ઊંચો એટલી આપણી ગરિમા ઊંચી. આપણે સૌ એક સદ સંકલ્પ કરી આ ભારતની સ્વતંત્રતાના વીર સૈનિકોને આજે ગૌરવથી યાદ કરી, એમના બલિદાનોને યાદ કરી, એ દિશામાં એ બલિદાનના સંસ્કારો લઈને આપણે આગળ વધીએ. અહિંસા એ યાદ રાખજો, ક્યારેક કાયરતા નથી. અહિંસા એ શૂરવીરતાનું પ્રતીક છે. એક અહિંસાની તાકાતથી ગાંધીજીએ શસ્ત્ર વગર અંગ્રેજી ગુલામીને મુક્ત કરી દીધી. એ અહિંસાની તાકાતને પુનર્જીવિત કરી ભારત દેશનું માથું ઊંચું કરી શકીએ એવા ભાવ સાથે આજે મંચ ઉપર મને આમંત્રિત કર્યો, બોલવાનો અવસર આપ્યો, એ બદલ પુરુષાર્થ વિદ્યા મંદિરનો હું હૃદયથી આભારી છું. અને આ સિલસિલો પુરુષાર્થ વિદ્યા મંદિરમાં દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિનો સિલસિલો ખાલી 15મી ઓગસ્ટના જ નથી હોતો. આ ભક્તિનો માહોલ એવરી ડે હોય છે. પુરુષાર્થ વિદ્યા મંદિર માટે રોજ 15મી ઓગસ્ટ જ હોય છે. ગમે ત્યારે આવીને જોઈ લો, ત્યારે અહીંયા આવો જ એક માહોલ સદાય જોવા મળે છે. એ માહોલને આગળ વધારી આપણે સ્વતંત્રતાનો આનંદ લઈએ એવા સદભાવ સાથે આઝાદીના સ્વરને વધુ બુલંદ કરી આગળ વધીએ એવા ભાવ સાથે જય હિન્દ, જય ભારત. यदि ऐसा ही ऊर्जा का व्यय चलता रहा तो एक दिन ऐसा आएगा कि जितनी ऊर्जा हमें चाहिए उतनी ऊर्जा हमें स्वयं उत्पन्न करनी पड़ेगी, जिसका सिर्फ एक ही मार्ग है और वो है अक्षय ऊर्जा. उस पर से मुझे एक बात याद आई तो मैं कहना चाहती हूँ, बिजली का है इशारा हमारा ही है सहारा, बचाए हम बिजली हर बार रोशन रहेगा सारा संसार. तो ऐसे ही अक्षय ऊर्जा के प्रति जागरूकता के लिए कक्षा 8 की लड़कियां प्रस्तुत करेंगी अक्षय ऊर्जा नृत्य. सूरज की चमकती तेज किरण सर सर बहती जाती है पवन. सूरज की चमकती तेज किरण सर सर बहती जाती है पवन. झर झर नदियाँ सुन हम सबसे कहती है, घर घर को जब प्रकाश मिले, आंगन आंगन जब रोशनी हो, हर गांव नगर में बिजली हो, तो सुन मानो, सुन सुन मानो, तो सुन मानो, सुन सुन मानो, तो हमसे कभी ना दूर जा, हम देंगे अक्षय ऊर्जा. ऊर्जा, अक्षय ऊर्जा, अक्षय ऊर्जा, अक्षय ऊर्जा. आसानी लाने को, रातों में जाले भरने को. इन बड़ी बड़ी बाहों वाले पंखों से हवाएं लिपटी हुई तेरी सारी सेवा करने को. सुन हम सबसे ये कहती है हो, तो सुन मानो, तो सुन मानो, तो सुन मानो, सुन सुन मानो, तो हमसे कभी ना दूर जा, हम देंगे अक्षय ऊर्जा. ऊर्जा, अक्षय ऊर्जा, अक्षय ऊर्जा, अक्षय ऊर्जा. मैं जली हुई राख नहीं अमर दीप हूँ, मैं जली हुई राख नहीं अमर दीप हूँ, जो मिट गया वतन पर मैं वो शहीद हूँ. यहाँ उपस्थित गोपाल भाई खेसरिया से मैं निवेदन करती हूँ, आज के इस अवसर पर हमें शुभेच्छाएं देने के लिए यहाँ पधारे. મહાનુભાવો, વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આમ તો અહીંયા આવીને તમને કાંઈ કહેવું કે વાતચીત કરવી
એવું કાંઈ પ્રયોજન હતું નહીં. પણ હવે ભીમસિંહભાઈનો આગ્રહથી હું ઊભો થયો છું. એટલે આમ એમ માનો ને કે આઈએએસ ની પરીક્ષાનું પેપર આમ ઊંઘમાંથી ઉઠાડીને આપ્યું હોય ને એવું મને લાગે છે અત્યારે. અને આ તમને બધાને બેઠેલા જોઈ અને એવું લાગે છે કે મને મારી 45-50 વર્ષ પહેલા હું જ્યારે સ્કૂલમાં હતો અને આમ પલોઠી વાળીને બેઠા હોય અને પછી થાક્યા હોય, કારણ કે ભાષણ ઘણા બધા થઈ ગયા હોય, ત્યારે એટલું બધું બહુ મગજમાં સમજાતું નહીં. પણ એ જે કઈ શબ્દો કાનમાં પડ્યા હતા એ આજે એ મને એમ છે કે ત્યાં સુધી સુસુપ્ત હતા અને હવે એ કંઈક અંદર જાગૃત થયા છે. એટલે જે કાંઈ દેશ માટે કરી શકીએ, આપણા ગામ માટે કરી શકીએ, આપણી સોસાયટી માટે કરી શકીએ તો એ કરવું, એ એવા કંઈક વિચારો હવે જાગ્યા છે. એટલે મને એમ છે કે આ ભલે જે કાંઈ ભાષણ થતા હોય તો એ કાંઈ સાવ વેસ્ટ તો જતા નથી. એટલે હવે મારે ખાલી શુભેચ્છા દેવાની છે તમને બધાને. તો આ ખરેખર આ માહોલ જોઈને મને ખરેખર બહુ આનંદ થયો. પણ તમને બધાને એક કામ હું સોંપું છું. આજનો દિવસ છે તો આપણે સ્વતંત્ર થયા એની ઉજવણી માટેનો આ દિવસ છે. હવે આપણામાંથી કોઈએ લડવા ક્યાંય જવાની જરૂર નથી, કારણ કે દેશ આપણો આઝાદ છે જ. હવે કઈ લડવા જવાની જરૂર નહીં પડે. પણ એક કામ કરવા જેવું છે કે જે આ વાતાવરણ અત્યાર સુધીમાં આપણે બગાડ્યું છે, તો એ વાતાવરણને આપણે કેમ સુધારી શકીએ. તો આજે તમે જ્યારે આ ગ્રાઉન્ડમાંથી, આ કમ્પાઉન્ડમાંથી નીકળી અને ઘરે જાઓ ત્યાં સુધીમાં એક પ્રતિજ્ઞા લ્યો કે દર વર્ષે એક ઝાડ હું વાવીશ, એક ઝાડ હું વાવીશ, એવું પ્રતિજ્ઞા લઈ અને આ કેમ્પસમાંથી બહાર જજો. હું એટલા માટે કહું છું મિત્રો કે સામાન્ય રીતે એક વ્યક્તિ જ્યારે એમ માનો કે પોતે જન્મે અને મૃત્યુ પામે ત્યાં સુધીમાં 6.5 ઝાડ વાપરે છે. એટલે જન્મે ત્યારે એને ઘોડિયું જોઈ, પછી નિશાળે ભણવા જાય તો એને ટેબલ ખુરશી, પછી ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધીના ચોપડા, નોટબુક, એવી બધી વસ્તુઓ જોઈએ. ત્યાર પછી એ લગ્ન થાય, ઘર વસાવે તો બારી, દરવાજા, કબાટ, પલંગ, આ બધું એ લાકડામાંથી થાય. અને છેલ્લે રામ બોલો ભાઈ રામ થાય ત્યાં. એટલે બધી જગ્યાએ કઈ પેલા ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહ નથી, એટલે ત્યાં લાકડાનો જ ઉપયોગ થાય છે. એટલે આના માટે 6.5 ઝાડ એક વ્યક્તિ વાપરે છે. તો આપણે અહીંથી કાંઈ પણ લઈ જઈ અને ઉપર જવાની હક નથી. એટલે 6.5 ને બદલે 7 ઝાડ આપણે ઉજેરવા જોઈએ, ઉજેરવા જોઈએ અને ઉજેરવા જોઈએ. બસ એક આ શુભેચ્છા તમને પાઠવી અને હું મારું વક્તવ્ય પૂરું કરું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ભીમસિંહભાઈ અને ટીમને કે મને અહીંયા બોલાવી અને આ વાત કરવાનો મોકો આપ્યો. થેન્ક યુ વેરી મચ. ખૂબ સરસ ગોપાલભાઈ ખેસરિયાજી. તેમણે આપણા તપોવન વિશ્વવિદ્યાલયમાં 100 પિંજરા અને 100 વૃક્ષો આપેલા છે, જે બદલ એમનો આભાર માનવા એક વખત તાળીઓ થઈ જાય. घर के आंगन को महकाती है बेटियां, माँ बाप के दुखों हो तो सह नहीं पाती है बेटियां. बेटियां धन दौलत नहीं सिर्फ घर का सुख चाहती है. ऐसे ही पुरुषार्थ विद्या निकेतन की बेटियों से मैं विनती करती हूँ कि यहाँ पर आए और अपनी कृति प्रस्तुत करें.
तेरी सर पर हाथ है अपना, तेरा जो भी है सपना अब जिम्मा है अपना, सपने सच करने की तेरी बारी। अगर हीरो का होगा, जिक्र अगर हीरो का होगा तो नाम सिर्फ हिंदुस्तान के वीरों का होगा। यहाँ उपस्थित कनु भाई करकर से मैं विनती करती हूँ कि वे यहाँ आए और प्रासंगिक उद्बोधन करें। એવા સ્વામી સુરતપ્રજ્ઞજી જેમણે ટેકનોલોજીમાં દુનિયામાં કામ કર્યું છે અને દુબઈથી પધાર્યા છે એવા માનનીય મનસુખભાઈ જોશી, ડૉક્ટર સાહેબને એનો આખો પરિવાર આ તો વૃક્ષારોપણ માટે સૌ પધાર્યા છે, જેણે ખૂબ સરસ તૈયારી કરી છે આજના કાર્યક્રમની, એવા ભીમસિંહભાઈ, ખુશાલભાઈ અને એની સમગ્ર ટીમ, સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો, પહેલાં તો તમને સૌને ધન્યવાદ આપું કે લશ્કર પરેડ કરે એટલું સરસ કક્ષાની તમે આજે પરેડ રજૂ કરી છે. આપણે આઝાદ થયા એને 47 વર્ષ થયા, અરે 77 વર્ષ થયા, એટલે આપણે એના બે ભાગ પાડી શકીએ. 1947 પહેલાં આપણે આઝાદ નહોતા, સ્વતંત્ર નહોતા, અને 77 વર્ષથી સ્વતંત્ર છીએ. ઘણા ઇતિહાસનો અભ્યાસ કરનારા તો પાછા એનો વિરોધ કરે, એ એમ કે ના, એ બરાબર નથી. 1947 પહેલાં ઘણા સ્વતંત્ર હતા જ, કોઈથી બીતા નહોતા, અને જેમ જીવવું છે એમ જીવતા હતા. ચંદ્રશેખર આઝાદે મૂછ રાખેલી અને એણે એમ કીધેલું કોઈ તેવડો જ મન પકડી લે, આ પિસ્તોલ રાખીને જ રખડતા. અને અંગ્રેજોને ચેલેન્જ કરેલી કે હું કદી જીવતો પકડાવાનો નથી, તમારું આખું તંત્ર કામે લગાડી દો. રોજ સવારે અખાડામાં જાય અને એક પીએસઆઈએ બીડું ઝડપેલું કે ચંદ્રશેખર આઝાદને હું જીવતો પકડીશ. અને ચંદ્રશેખર આઝાદ પણ છુપા વેશમાં એ અખાડામાં જાય અને બે હામાં લડે. અને ચંદ્રશેખર એને કહે કે તમે જો ચંદ્રશેખરને પકડશો તો હું મારી મૂછ મુડાવી નાખીશ. ન પકડાના જીવ્યા ત્યાં સુધી, મરી ગયા પછી હાથમાં આવ્યા, જીવતા હાથમાં ન આવ્યા. એટલે સ્વતંત્ર હતા એ તો હતા જ. જ્યારે અકબરનો દિવસ તપતો હતો ત્યારે મહારાણા પ્રતાપે એમ કીધેલું કે સર કટ શકતા મગર ઝૂક નહીં શકતા, ન ઝૂક્યા. આવડી ગુલામીમાં જેને ગુલામી નહોતી ભોગવી એવા તો પુષ્કળ લોકો સ્વતંત્ર હતા જ. અરે દેશ આઝાદ થયો, બધા સ્વતંત્ર થયા, પછી હજી ઘણા ગુલામ છે, નથી સ્વતંત્ર થયા. લ્યો,
અંગ્રેજો વી ગયા, પણ એને એમ કે અંગ્રેજો જેવા આપણે ગોળા થઈ જાય, એટલે ફેર એન્ડ લવલી લોંદા લગાડ્યા જ કરે. એ કા નથી હજી સ્વતંત્ર થયા. ઘણાને એવા કપડાં પહેરવા છે, ઘણાને એવી ખાણીપીણી કરવી છે. હવે આપણે તો પ્રકાશનો અને જ્ઞાનનો દેશ છે, તોય હજી અગરબત્તી ઓલી પેલી મોમબત્તી કરી અને ફૂંક મારીને પ્રકાશ ઓલવાવીને હજી દિવસો ઉજવે છે જન્મદિવસના. એ ક્યાં સ્વતંત્ર થયા છે? આખા ઘરને સારું ગુજરાતી બોલતા આવતા ન આવડતું હોય તોય અંગ્રેજીમાં જો ફેન ગાય નીકળી કે કાઉ નીકળી, આમ કરી ક્યાં હજી સ્વતંત્રતા આવી છે? એટલે હજુ ઘણા લોકો સ્વતંત્ર થયા નથી, અંગ્રેજોમાં એમને છે. આપણે ઘણી રીતે સ્વતંત્ર. આ તો બહારની વાત કરી. વ્યસન આપણે જાણીએ છીએ કે માવા ન ખવાય, ગુટખા ન ખવાય, એ આપણે જાણીએ છીએ, શરીરને નડે છે, તોય આપણે એ ખાઈએ છીએ. એના અર્થ શું થયો? વ્યસનોના આપણે ગુલામ છીએ, વ્યસનોના ગુલામ છીએ. કાલે ડૉક્ટર સાહેબે બહુ સરસ વાત કરી હતી કે તમે તમારી ઉપર કેટલું ગુજારો છો એ કોઈથી વિચાર કર્યો? ન ખાવાનું ખાવ. આ બહેનો તમે જોજો, બહારની પાણીપુરી બહુ ભાવે, ઘરની ઓછી ભાવે. શું કામ? ઘરે થોડા કોઈ પાણીમાં ડેટકા નાખે, એટલે એને બહારની બહુ ભાવે. હવે ખબર છે કે આ ન ખવાય તોય ખાય, એ એક જાતની ગુલામી જ ને. ક્યાં સ્વતંત્રતા આવી? એટલે આપણે સ્વતંત્ર થવું હોય તો તમને ખ્યાલ છે, માણસ બનાવ્યો ને પછી બ્રહ્માજીને કોકે ધ્યાન ધર્યું, આ તો તમારી જેવો જ બનાવ્યો, શરીર એ તમારી જેવું, દેખાવે તમારી જેવું, તેવડ એ તમારી જેવું. કાલે હવાર તમને કોણ પૂછશે? ભગવાને ત્યારે ભૂલ તો થઈ ગઈ છે, આખી આખી આવૃત્તિ થોડી કાઢીને ખાય. અને ભગવાને શું કર્યું ખબર છે? એમાં એક વાયરસ નાખ્યો, ને વાયરસનું નામ છે આળસ. આળસ નામનો વાયરસ એક એવો નાખી દીધો ને કે ભગવાન ઉપર હતો એ માણસ તળી આવી ગયા. આપણે પણ જો આપણા જીવનમાં આળસ ઉપર વિજય પ્રાપ્ત ન કરી શકીએ તો સ્વાતંત્ર્ય દિન ન કહેવાય. આપણે હજી પૂરા સ્વતંત્ર થયા કહેવાય નહીં. રાતને દી રળવાની તેવડ, પર્યાવરણ સામે જે કાંઈ કામ કરવું પડે એ કામની તેવડ, ગામમાં, શહેરમાં કે મોહલ્લામાં એકાદ ગુંડો જેવો માણસ હોય એનીથી જો આપણે બીતા હોય તો થોડા સ્વતંત્ર થયા કહેવાય. ક્યાંક વાત સાચી રજૂ કરવી હોય તો કોકની શરમ નડતી હોય તો થોડા સ્વતંત્ર થયા કહેવાય. ભીમસિંહભાઈને એમ થયું કે આ શિક્ષણ આવું નહીં હોવું જોઈએ, થોડુંક આવું હોવું જોઈએ, તો સરકારને ગાલું દીધે કે કોઈની ટીકા કરે થોડું થઈ જાય. એને ઊભું કર્યું, એનું નામ સ્વતંત્રતા. સ્વતંત્રતા એટલે શું? એને એમ થયું આમ કરવું જોઈએ. હવે આપણને લશ્કર તાલીમ આપી જાય તો જ આપણે તો એનસીસીની તાલીમ લઈ આ મિની લશ્કર તો ઊભું કરી દીધું, એનું નામ સ્વતંત્રતા. આજે ભીમસિંહભાઈ બહુ સરસ વાત કરી કે અમારા વિદ્યાર્થીઓએ જાતે આ બધા કાર્યક્રમો તૈયાર કર્યા છે. વિદ્યાર્થી જાતે કામ તૈયાર કરે એનું નામ સ્વતંત્રતા, એનું નામ સ્વતંત્રતા. એટલે આજે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જે લોકો સ્વતંત્રતા માટે લડ્યા હતા એને યાદ કરીએ અને ખુદ સ્વતંત્ર થઈએ એવી ભગવાનને પ્રાર્થના કરું છું. ભારત માતા કી જય. आभार कनुभाई सरगर। हमारे बीच तालुका शिक्षण अधिकारी नंदानिया साहब उपस्थित है, तो पुरुषार्थ विद्या निकेतन उनका स्वागत करती है। अनेकता में एकता ही हमारी शान है, इसीलिए मेरा भारत महान है। तो आज के इस कार्यक्रम में मैं बहनों से निवेदन करती हूँ कि वे अपना तलवार रास हमारे समक्ष प्रस्तुत करें।
બાંધા દોડિયા પાંજરા બાવળા હાંકણ નથી બાજુ છૂટા બાજુ मैं मनसुख भाई जोशी से निवेदन करती हूँ कि वे यहाँ आए और प्रासंगिक उद्बोधन करें। કર્મવીરોની ટીમ આજે હું ચારે બાજુ જોઉં છું, મને ચારે બાજુ કર્મવીર દેખાય છે. હમણાં સ્વામીજીએ જેમ કીધું કે વાઘા બોર્ડર, ગયા વર્ષે મને વાઘા બોર્ડર જવાનો અમૂલ્ય મોકો મળ્યો અને જે રિધમ અને જે રોતા ઊભા કરી દે એવી પરેડ આજ જે બાળકોએ કરી એ જોઈને ખરેખર ધન્યતાને અનુભવું છું. અને ભીમસિંહભાઈ અને ટીમે જે બીડું ઝેડપું છે કેડેટ તૈયાર કરવાનું, પરમાત્મા એને અમૂલ્ય શક્તિ આપે અને તમારો એને સાથ મળે એવી શુભેચ્છા. અને ખરેખર આનંદ થયો, શબ્દો નથી મારી આગળ વર્ણવવાના, પણ મને હજી મારું શરીર ધ્રુજે છે તમારી પરેડ જોઈને. વધારે બોલી નહીં શકાય, માફ કરજો. જય હિન્દ. सलाम करते हैं हम वतन पर मिटने वालों को, सलाम करते हैं हम वतन पर मिटने वालों को, उनकी वजह से ही हम चैन की सांस ले पाते हैं. मैं डॉक्टर कनेरिया सर से निवेदन करती हूँ कि वे यहाँ आए और प्रासंगिक उद्बोधन करें. उपस्थित महानुभाव, विद्यार्थीगण, શાળાના સંચાલકો અને પધારેલા વાલીઓ, આમ તો મારો વિષય જ હેલ્થ ટિપ્સ કહેવાય, એટલે આજે મારે હું બોલવું. હમણાં કીધું ને જોશીભાઈ આ છેલ્લું પ્રવચન આપ્યું કે મારું શરીર ધ્રુજી ઉઠે છે જ્યારે રાષ્ટ્રગાન સાંભળીને. આવા પ્રસંગોમાં 15મી ઓગસ્ટ હોય કે 26 જાન્યુઆરી હોય કે વર્ષનો ગમે એ દિવસ હોય, જ્યારે દૂર દૂરથી આપણને આવું ક્યાંયથી રાષ્ટ્રગાન રાષ્ટ્રગીત સંભળાય અને આપણા રૂવાડા ઊભા થઈ જાય, આંખ નમી થઈ જાય અને શરીર ધ્રુજી ઉઠે, તો એ સમજવું કે આપણી રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી ચરમ સીમાએ પહોંચી છે. બહુ મોટો સંબંધ છે રાષ્ટ્રવાદ અને ઇમ્યુનિટીને. COVID-19 કોરોના જે આખી મહામારી ગઈ, વિશ્વની એક પણ મિલિટરીના જવાનને કોવિડ, ઘણાને તો 10% મિલિટરીના જવાનને આશરે કોવિડ થયો હતો, પણ એકમાત્ર લાખો કે કદાચ વિશ્વના કરોડો જવાનો હશે, એક પણ જવાનનું કોવિડથી મૃત્યુ થયું નથી. આ બતાવે છે કે દેશભક્તિ અને રાષ્ટ્રવાદ જેના રોમે રોમમાં હશે એની રોગ પ્રતિકારક શક્તિ આકાશને આંબતી છે. આ એક બહુ સમજવા જેવી વાત છે ને. યુવાનોમાં આટલી રાષ્ટ્રભક્તિ જો જળવાઈ રહે તો એક ડોક્ટર તરીકે હું કહીશ કે એની ઇમ્યુનિટી, એની રોગ પ્રતિકારક શક્તિ ચરમ સીમાએ રહેશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આટલી મારી વાત કરી પૂરું કરું છું. આભાર. सैनिक ने क्या खूब लिखा है, किसी गजरे की खुशबू को महकता छोड़ आया हूँ, मेरी नन्ही चिड़िया को चहकता छोड़ आया हूँ, मुझे छाती से लगा ले ए भारत माँ, मैं अपनी माँ की बाहों को तरसता छोड़ आया हूँ. तो अंत में मैं आभार विधि के लिए हमारे आचार्य श्री दक्षा बहन को निवेदन करूंगी कि वे यहाँ आए और आभार विधि करें. उपस्थित सर्व મહેમાનો, શ્રવણજી, ડૉક્ટર કનેરિયા સાહેબ, કરકર સર, ગોપાલભાઈ, મનસુખભાઈ, રસીલાબેન, પુષ્પાબેન, ધારાબેન અને જસનભાઈ તથા આપણા
પુરુષાર્થ અને તપોવનના નિયામક શ્રી ભીમસિંહભાઈ, હાજીમાં હિનાબેન, રામસી બાપા, સર્વ વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ અને ઉપસ્થિત સર્વને આપણે આ જે કાર્યક્રમ નિહાળ્યો તે ખૂબ સરસ રહ્યો અને બધાનો ખૂબ ખૂબ આભાર પુરુષાર્થ પરિવાર વતી. ધન્યવાદ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. અત્રે આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. એક સરસ મજાની છેલ્લી લાઈન બોલી અને પૂર્ણાહુતિ તરફ જશું. देश से है प्यार तो हाँ, देश से है प्यार तो हर पल कहना चाहिए, मैं रहूं या ना रहूं भारत ही रहना चाहिए, मैं रहूं या ना रहूं ભારત ही रहना चाहिए. આપણે એનસીસી સોંગ ગાઈ અને અહીં આપણે આપણા કાર્યક્રમને પૂર્ણ જાહેર કરશું. દરેક વિદ્યાર્થી પોતાના સ્થાન ઉપર ઊભા થશે.